ગઢ જૂનો ગિરનાર ને વાદળથી વાતું કરે ને એવું કહેવાય છે ગિરનાર માટે કે શરણે ભરણે મરણે તું તો તાર 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 નમીએ ગિરનાર તુને નમીએ ગિરનાર. પણ આ ગિરનાર પર્વત પર હજી પણ અંધારું હતું. ચોમાસા દરમિયાન અવારનવાર અહીંયા લાઇટો જતી રહેતી, અંધારપટ છવાઈ જતો. પણ હવે સમય દૂર નથી જ્યારે જૂનાગઢ વાસીઓનું સપનું પૂરું થશે અને ગિરનાર પર 24 કલાક વીજળી મળી રહેશે. પીજીવીસીએલની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને બસ હવે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે ને પછી ગિરનાર ઝળહળી ઉઠશે. પણ આ જગમગાહટ પાછળ કાળી મજૂરી પણ એટલી જ મહત્વની છે જે પીજીવીસીએલની ટીમે કરી છે. ગિરનારનું અંધારું કાયમી દૂર થશે. ઝળહળી ઉઠશે ગિરનાર પર્વત. 24 કલાક મળશે વીજ પુરવઠો. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 4000 મીટરની ઊંચાઈ પર વીજળી મળશે. હિમાલયના પિતામહ એવા ગરવા ગિરનાર પર હવે 24 કલાક વીજ પુરવઠો મળી રહેશે. માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળામાં જ ગિરનાર ઉપર વીજ પુરવઠો પહોંચાડવાની ભગીરથ કામગીરી પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારના જે ગિરનાર પર્વત ઉપર 24 કલાક માટેની જે લાઇટ ફિટિંગ માટેની જે માંગણી હતી તે સાકાર થઈ રહી છે. પીજીવીસીએલની ટીમ દ્વારા 1000 મીટર કરતાં સૌથી ઊંચાઈ ઉપર જે બાંધકામ કરવામાં આવે છે તેમાં અનેક સબસ્ટેશન ઉભા કરવામાં આવે છે. તેમની ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને જે રીતે ગિરનાર પર્વત ઉપર જે અંધારા હતા તેને હવે દૂર થશે અને ખાસ કરીને જે રીતે હવે અજવાળા પથરાશે. ટૂંક સમયમાં જે પીજીવીસીએલની ટીમ દ્વારા ટેસ્ટિંગ જે કામગીરી શરૂ કરવામાં આવશે અને જે જૂનાગઢવાસીનું સપનું હતું તે હવે પૂર્ણ થશે. અગાઉ ભવનાથ તળેટીમાંથી ટ્રાન્સફોર્મરના આધારે ઉપર સુધી લાઇટ પહોંચાડવામાં આવતી હતી, જેમાં વરસાદ અને પશુ પક્ષીઓના કારણે અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો. ગિરનાર પર આવેલા ધાર્મિક સ્થળોમાં 24 કલાક વીજ પુરવઠો ચાલુ રહે તેની માંગ અવારનવાર ઉઠતી, જેને લઈ જૂનાગઢ પીજીવીસીએલની ટીમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લગભગ મારું તો એવું માનવું છે કે જુનાગઢ તો નહીં, પીજીવીસીએલ પણ કદાચ આ સમગ્ર ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ એવો હશે કે જે ગ્રાઉન્ડ લેવલથી ઊંચાઈ ઉપર 4000 મીટર જેવો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી અને ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટને પૂરો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ગિરનાર પર 24 કલાક વીજ પુરવઠો મળી રહે એ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 4000 મીટરની ઊંચાઈ પર વીજ પુરવઠો પહોંચાડવા માટે અલગ અલગ 6 ટ્રાન્સફોર્મર્સ ઊભા કરવામાં આવ્યા તેમજ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવ્યું. ટ્રાન્સફોર્મરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પણ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. ગિરનાર પર ગીધ અને પશુ પક્ષીઓ તેમજ વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે, તેથી વન્ય પ્રાણીઓને પણ કોઈ નુકસાન ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને માટે જ અંડરગ્રાઉન્ડ વાયરિંગ ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું છે. વન્ય પ્રાણીઓ ગિરનાર ઉપર છે, ખાસ કરીને મંકીનું ગીધ વધારે છે, મંકી છે ને એને કોઈ પણ પ્રકારની તકલીફ ના મળે એટલે આ જે અમારો કેબલ છે એ એચડીપી રિજિડ પાઇપની અંદર 4 કિલોમીટર સુધી પસાર કરી અને એનું ક્લેમ્પિંગ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 300 કિલોમીટર જે કાળા બ્લેકસ્ટોનમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવ્યું છે, જેટલું થઈ શકે એટલું. આમ હવે ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ટેસ્ટિંગ બાદ 24 કલાક ગિરનાર પર વીજ પુરવઠો મળશે અને ગિરનાર પર્વત રોશનીથી ઝળહળી ઉઠશે. જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.